નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતીના જે નવા પાઠ્યપુસ્તક આવેલું છે તેમના સ્વાધ્યાયનું તમામ સોલ્યુશન અમારી એક યુટ્યુબ ચેનલ પરથી અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ. તો આ વિડીયો બનાવીને અમે તમારા સુધી સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન, ઘણા બધા ચેનલ્સવાળા સંપૂર્ણ સોલ્યુશનના નામે અધૂરું સોલ્યુશન આપી રહ્યા છે, પણ અમે પૂરેપૂરા સ્વાધ્યાયનું સોલ્યુશન તમારા માટે લઈને આવી રહ્યા છીએ. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને અમારા સોશિયલ મીડિયા માધ્યમમાં જોડાવા માટે, વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે. ત્યાંથી તમે અમારા ગ્રુપમાં જોડાઈ અને વિડીયોની લિંક ડાયરેક્ટ તમારા મોબાઈલ ફોનની અંદર મેળવી શકો છો. તો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 7 વિષય ગુજરાતી, પ્રકરણ નંબર 19 ઘડવૈયા, તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં પહેલો તમને પ્રશ્ન પૂછેલો છે, દેશભક્તિ કેવી કેવી રીતે પ્રદર્શિત કરી શકાય? ખરેખર દેશભક્તિ તો ત્યારે પ્રદર્શિત કરવાની હોય જ્યારે દેશની સલામતી જોખમાય અને એ માટે આપણે મોટું બલિદાન આપવા સજ્જ બની જઈએ. તે સિવાય દેશના કાયદાઓનું પાલન કરવું, નિયમિતપણે કરવેરા ભરવા, આફતના સમયે લોકોને મદદરૂપ થવું, પ્રામાણિકતાથી નોકરી કે ધંધો કરવો, દાન ધર્મ કરવો વગેરેથી પણ દેશભક્તિ પ્રદર્શિત કરી શકાય. આ ઉપરાંત તમે સક્ષમ હોવ તો સૈન્યમાં સેવા આપીને દેશની સરહદનું રક્ષણ કરી દેશભક્તિ પ્રદર્શિત કરી શકો છો. આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું? શકુંતલા અને દુષ્યંતના પુત્ર ભરત રાજા અત્યંત પરાક્રમી હતા અને તેમણે અનેક દિગ્વિજયો કર્યા હતા. આથી ભરત રાજાના નામે આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. સંપીને રહેવાથી શા ફાયદા થાય છે? સંપમાં એટલી શક્તિ રહેલી છે કે લગભગ અશક્ય વાતને પણ શક્ય બનાવી દે છે. જ્યાં સંપ છે ત્યાં સુમેળ છે, ત્યાં જ વિજય છે, ત્યાં જ સદા સુખ છે. આપણું શરીર કેટલા બધા ભાગોનું બનેલું છે, પણ સર્વે અંગો વચ્ચે સુમેળ છે, સહકાર છે અને સંપ છે. તેથી જ શરીર સુખમાં જ રહે છે. પણ એમનામાં જ્યારે પણ કુસંપત્તિની અસહકારકની તિરાડ પડે છે ત્યારે દુઃખ ઊભું થવા લાગે છે. મિલમાં સાડ ખાતાના મશીનમાં 3 થી 4 હજાર તાર હોય છે, પણ એમાંથી જ્યાં સુધી તમામ તાર સંપતી રહેતા હોય ત્યાં સુધી મશીન ચાલે. જ્યારે પણ તેમાંથી એક તાર તૂટે એટલે કે કુસંપની શરૂઆત થાય તો મશીન તરત જ બંધ પડી જાય છે. આપણે ત્યાં સંપ ત્યાં ઝાઝી કીડી સાપને તાણે તથા બે હાથે જ તાળી વાગે વગેરે જેવી સંપ રાખવાનું સૂચવતી ઘણી કહેવતો છે. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના ઉદ્યોગ સ્તંભ સમા નાગાસાકી અને હિરોશીમા નામના નગરો નાશ પામ્યા હતા. ત્યાંની પ્રજાએ, ત્યાંના ઉદ્યોગકારોએ સંપના બળને વધુ મજબૂત બનાવ્યું અને સંપના બળે જીવવા સમયમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં પોતાના દેશને ઉન્નતિના શિખરે પહોંચાડી દીધો. આમ સંપથી જ ગમે તેવા ઉન્નતિના શિખરો સર કરી શકાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો જેમાં ઘર સાફ કરવું હોય તો સાવરણીથી સાફ કરી શકાય, પરંતુ એક જ સળી હોય તો તેનાથી સફાઈ કરી શકાતી નથી. તેથી દરેક સાથે સંપ અને સહકારથી રહેવું જોઈએ. પ્રશ્ન 4, ઝાઝી કીડીઓ સાપને તાણે કહેવત સમજાવો. ઝાઝી કીડીઓ સાપને તાણે કહેવતનો અર્થ થાય કે સંપ અને સહકારથી મોટી આપત્તિને પણ ઓળંગી જવાય. સાપ આગળ ઓછી શક્તિશાળી પણ ઝાઝી કીડીઓ ભેગી થાય તો બળવાન સાપને પણ તાડી જાય. કહેવાય છે કે સંઘશક્તિ કલિયુગે જે એકલ વ્યક્તિથી ન થાય
તે કામ સહકાર ને સંપથી થઈ શકે છે. ઘડવૈયા એટલે શું? ઘડવૈયો એટલે નિર્માણ કરવા પાવરધો માણસ. અહીં કાવ્યમાં આપણને રાષ્ટ્રનું નિર્માણ, તેમનું ઘડતર કરનાર પ્રજાજનોને ઘડવૈયો તરીકે દર્શાવાયા છે. બીજો પ્રશ્ન છે, અ વિભાગમાં આપેલા શબ્દોને બ વિભાગના શબ્દો સાથે યોગ્ય રીતે જોડો. ચાલો જોઈએ. પહેલા શબ્દોને ભારતના ઘડવૈયા તેમની સાથે જોડવાનું છે. ત્યારબાદ માતાના છૈયા, ત્યારબાદ ત્રીજું ઊંચ નીચના ભેદ ટાળશું, જયકાર તો તેને જોડવાનું છે ગજવશું, મધદરિયાના એટલે એને તમારે જોડવાનું છે ખેવૈયા. પ્રાસયુક્ત શબ્દો લખો. છૈયા, ઘડવૈયા, હૈયા, ખેવૈયા. ટાળશું, પડશું, ગજવશું, ફરશું. આપેલ ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દો લખો, જેમાં પડવું, પડશું, ફરવું, ફરશું, ગાવું, ગાશું, વાંચવું, વાંચશું, લખવું, લખશું. ત્યારબાદ પાંચમો પ્રશ્ન જે તમને આપેલો છે, કૌંસમાં આપેલા શબ્દોમાં જરૂરી ફેરફાર કરી ખાલી જગ્યા પૂરો. મીના માસીએ લગ્નમાં જવાનું ટાળ્યું. દોડાદોડી કરીશ તો ચોક્કસ પડીશ. વેકેશનમાં મમ્મી પપ્પા સાથે ફરવા જઈશું. શાળાના વાર્ષિકોત્સવમાં સ્વાતિએ ગીત ગાયું. સુંદર મ્યુઝિક વાગે છે ત્યારે મને નાચવાનું મન થાય છે. ઘડિયા લખવાની મને ખૂબ મજા આવે છે. પ્રશ્ન 6 શું કહે છે કે ઉદાહરણ મુજબ આપેલા શબ્દની આગળ મધ શબ્દ જોડો અને તેનો અર્થ સમજી વાક્ય પ્રયોગ કરો. ચાલો જોઈએ. પૂડો. મધપૂડો એટલે મધમાખીનું ઘર. અમારી શાળાના લીમડાના ઝાડ પર મોટો મધપૂડો છે. માખી. મધમાખી એટલે કે મધ બનાવનારી માખી. મધમાખીનો ડંખ અસહ્ય હોય છે. રાત. મધરાત એટલે કે રાત્રિનો મધ્ય ભાગ. સોસાયટીમાં દિનેશ કાકાના ઘરે ગઈકાલે મધરાતે ચોરી થઈ. સાતમો પ્રશ્ન છે, આપેલા બે શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. માટી, પાણી. મારા વતનના માટી પાણી જ એવા છે કે એમાં રત્નો જ પાક્યા છે. ચાલો ત્યારબાદ આગળ જોઈએ તો તેની અંદર વિજય પરાજય. આપણો ઇતિહાસ રાજા મહારાજાઓના વિજય પરાજયથી ભરેલો છે. ગૌરવ સરવાણી. બારોટે રાજા ફતેહસિંહના દરબારમાં સભા સમક્ષ રાજની ગૌરવ સરવાણી વહેતી મૂકી. પ્રશ્નોના ઉત્તર જોઈએ તો તેમની અંદર હવે કવિ ભારત ભૂમિનું ગૌરવ શા માટે કહે છે? ભારત ભૂમિની માટીથી આપણો દેશ ઘડાયો છે. આ દેશનું આપણે પાણી પીએ છીએ. આ દેશનું ગૌરવ સ્મરણ કરવાથી આપણા ભાવોની સરવાણી જાગતી હોવાથી કવિ ભારત ભૂમિનું ગૌરવ કહે છે. કવિ ભારતના લોકો માટે શું કરવા ઈચ્છે છે? કવિ ભારતના લોકો માટે આ પ્રમાણે કરવા ઈચ્છે છે કે કોઈનું પણ શરીર ઉઘાડું અર્થાત વસ્ત્રો વિનાનું ન રહે. કોઈ પણ ભૂખ્યું ન સૂવે અર્થાત અન્ન વગર ન રહે. બધા એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી રાખે. લોકોમાંથી ઊંચ નીચનો ભેદભાવ દૂર થાય. કાવ્યમાં સી રીતે વિજય મેળવવાની વાત કરી છે? પાણીની ગતિથી અર્થાત ઝડપથી આગળ વધીને યુદ્ધ કરતા સીમાઓ પર આપણે જયકાર ગજવતા વિજય મેળવવાની વાત કરીએ છીએ. અમે સૌ એક માતાના છૈયા એટલે શું? અમે સૌ એક માતાના છૈયા એટલે આપણે સૌ ભારત માતાના સંતાન છીએ. રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપનારી 5 વ્યક્તિઓના નામ લખો. ચાલો જોઈએ. રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપનારા મહાનુભાવોના નામ: સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર ભીમરાવ આંબેડકર, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, ડોક્ટર એસ રાધાકૃષ્ણન, લાલ બહાદુર શાસ્ત્રી, કનૈયાલાલ મુનશી, વી.વી. મેનન વગેરે યોગદાન આપનારા
વ્યક્તિઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રકરણ નંબર 19ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો એ અચૂકથી અમને કમેન્ટ કરી અને જણાવજો. વધુ પાઠના વિડીયો ટૂંક સમયમાં અમારી યુટ્યુબ ચેનલ પરથી તમને મળી રહેશે. તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો વિદ્યાર્થી મિત્રો.